નમસ્કાર દર્શક મિત્રો તથા ખેડૂત મિત્રો, કૃષિ દર્શનના આજના આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ કે જ્યારે વ્યવસાયો નહોતા, એક સમય એવો હતો કે જ્યારે વ્યવસાયોની અછત હતી, શું કરવું શું ન કરવું જેના કારણે આપણી પાસે જ્ઞાન નહોતું, ત્યારે આપણી ખેતી અસ્તિત્વમાં હતી અને આપણા દાદાઓ અને વડદાદાઓ પણ આપણી આ ખેતીને સાચવીને અત્યાર સુધી વારસામાં આપણા સંતાનોને આપી ગયા છે. ખેતીમાં જોઈએ તો રાસાયણિક ખેતી, જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વિશે આપણે સૌ કૃષિ દર્શનના કાર્યક્રમમાં અવારનવાર ઘણી વાતો કરી ચૂક્યા છીએ. પણ આજે આપણે એ વાત કરવાની છે કે આ જે ત્રણેય પ્રકાર જે ખેતીના છે એનો સમન્વય કરતી ખેતી એટલે કે સૂકી ખેતી. સૂકી ખેતી એટલે કેવી ખેતી? વરસાદ આધારિત ખેતી. અને આ ખેતીની અંદર આપણે સૂકી ખેતીમાં સફળ પાક આયોજન કેવી રીતે કરી શકીએ એ વિશે આજે માર્ગદર્શન આપવાનું છે, જાણકારી આપવાની છે. તો આ વિષયના તજજ્ઞ તરીકે આજે આપણી વચ્ચે ડૉક્ટર જે.એચ. ચૌધરી સાહેબ, જે કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને તરઘડિયા, રાજકોટ ખાતે તેઓ ફરજ બજાવે છે. તો સૌ પહેલાં આપ સૌ વતી હું ચેતન ટાંક સાહેબનું શબ્દસહ સ્વાગત કરી લઉં. નમસ્કાર સાહેબ. નમસ્કાર. નમસ્કાર. કૃષિ દર્શનના કાર્યક્રમમાં અમારા ખેડૂત મિત્રો માટે આપ જે સમય કાઢીને આવ્યા છો એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભારી માનું છું અને હાર્દિક અભિવાદન પણ કરું છું. સર, સૌથી પહેલી વાત એ છે કે જે સૂકી ખેતીની જ્યારે વાત કરીએ, વરસાદ આધારિત આપણી આ ખેતી છે, તો ગુજરાતની અંદર સૂકી ખેતીનો વિસ્તાર એ કયો કયો હોઈ શકે એ વિશે માહિતી અમારા ખેડૂત મિત્રોને આપો. જી, સૌપ્રથમ બધાને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ અને રામ રામ. આપણા ભારત દેશની 142થી વધારે કરોડની વસ્તીને જે અન્ન પૂરું પાડતા એવા અમારા અન્નદાતાઓને પ્રથમ તો કોટી કોટી વંદન અને નમસ્કાર. મિત્રો, આજે આપણે બધા ખેતી વિશે ઘણી બધી વાતો સાંભળી છે, ઘણી બધી વાતો કરી પણ છે, પણ સમય જતાં જેમ દરેક વસ્તુની અંદર પરિવર્તન આવતું હોય છે અને પરિવર્તન એ સંસારનો નિયમ પણ છે. બરાબર છે સાહેબ. તો આજે આપણે જે વાત કરશું એ સૂકી ખેતીની વાત કરશું. સૂકી ખેતી એટલે કે વરસાદ આધારિત ખેતી. બરાબર. હવે વરસાદ પડે તો જ ખેતી થાય, આપણે જનરલી માનીએ છીએ. વરસાદ ન હોય તો કેમ ખેતી કરવી? ઘણી બધી મુશ્કેલીઓ છે, ઘણી બધી સમસ્યાઓ છે, ઘણી બધી ખેડૂતોની પીડાઓ પણ છે. અને આ બધી પરિસ્થિતિ આપ પણ વાકેફ છો અને અમે પણ વાકેફ છીએ. પણ હવે એની અંદરથી નિરાકરણ કેવી રીતે લાવવું એના માટે કરીને સ્પેશિયલી આજે આપણા ટોપિક પસંદ કર્યો છે અને એના વિશે આપણે આજે વાત કરશું, ચર્ચા કરશું અને જ્ઞાનને આદાન પ્રદાન કરશું અને માહિતી ખેડૂતો સુધી પહોંચાડશું. હું તો આપને વાત કરું કે આપણા ગુજરાત રાજ્યની અંદર જેટલો પણ વિસ્તાર, જે વાવેતર વિસ્તાર છે એની અંદરથી પિયતવાળો વિસ્તાર તો માત્ર ને માત્ર 23% છે ચેતનભાઈ. બાકીનો 77% જે વિસ્તાર છે એ સૂકી ખેતી આધારિત, વરસાદ આધારિત ખેતીવાળો છે. બરાબર. હવે આ વિસ્તારની અંદર વરસાદ પડે તો ક્યારે પડે, કેટલો પડે, કેમ પડે એનું કંઈ જ નક્કી ન હોય અને બીજા પાણીના સોર્સિસ, જે પિયત માટેની વ્યવસ્થાઓ પણ નથી. એટલે આવા અગવડોની વચ્ચે સગવડો ઊભી કરી અને જે કણમાંથી મણ પેદા કરવાનું કામ આપણા ખેડૂતો વર્ષોથી કરી રહ્યા છે અને કરે છે. સાથે સાથે ટેકનોલોજીના માધ્યમથી, ટેકનોલોજીના સહારાથી ખૂબ સારું ઉત્પાદન પકવી પેદા કરી અને આપણા ભારત દેશની આ જે 142થી વધારે કરોડની વસ્તી છે એને ખાવા માટે અન્ન આપણા ખેડૂત જે અન્નદાતા કહેવાય પેદા કરી રહ્યા છે. એટલે એ ખૂબ સારું કામ છે. પણ આજે સૂકી ખેતીની વાત છે એટલે મિત્રો હું આપને ગુજરાતની પરિસ્થિતિની વાત કરું તો વરસાદની જે નિયમિતતા હોય એનું કંઈ નક્કી જ ન હોય. વરસાદ અનિયમિત રીતે પણ પડતો હોય અને અત્યારે આપણે બધા જોઈએ જ છીએ કે વરસાદ અમુક વિસ્તારમાં પડે તો અમુક જગ્યાએ ન પણ પડ્યો હોય. પણ જનરલી જ્યારે બનાસકાંઠા, કચ્છ જેવો વિસ્તાર છે ત્યાં તો આખા વર્ષ દરમિયાન 150 mm થી 250 mm આખા વર્ષનો વરસાદ પડે છે. અને જ્યારે અમુક જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં 2000 થી 2500 mm જેટલો જેટલો વરસાદ પડે. હવે આપ વિચારો કે વરસાદની જે તીવ્રતા છે, એનું જે પડવાની જે ક્ષમતા છે અને આ વરસાદ જે હોવો જોઈએ એ એવરેજ કરતાં પણ ઓછો. એટલે આવા વિસ્તારની અંદર પછી પાક ઉત્પાદન કેમ કરવું એ મુશ્કેલી થતી હોય છે. તો પણ આપણા ખેડૂતો વિપરીત પરિસ્થિતિમાં પણ ઘણા બધા સુઝાવ પોતાની કોઠાહૂદથી કામ કરીને આ વરસાદ આધારિત ખેતીમાં પણ ખેતી કરીને અન્ન પેદા કરે છે. હવે સાહેબ, બીજી વાત એ છે કે આપણે જ્યારે સૂકી ખેતી ઉપર વાત કરી રહ્યા છીએ ત્યારે જે વરસાદની અનિયમિતતા છે ગુજરાત વિસ્તારની અંદર, તો એમાં અમારા ખેડૂત મિત્રોએ કેવી રીતે સૂકી ખેતી કરવી, શું આયોજન કરવું એ વિશે જણાવો. ઘણી વખત એવું થાય, આપણા ગુજરાત રાજ્યની વાત કરું તો જનરલી
વરસાદની શરૂઆત 15મી જૂનથી થતી હોય છે, પણ વરસાદ અનિયમિત હોઈ શકે. ઘણી વખત એવું થાય કે વરસાદ 15 જૂને શરૂઆત થવાના બદલે ખૂબ મોડો શરૂઆત થતી હોય છે. પછી કદાચ વરસાદ સમય પર થઈ પણ ગયો, વાવણી પણ થઈ ગઈ, પણ પાછળથી વરસાદ છે ને ખૂબ લંબાતો હોય છે. પછી ઘણી વખત વાવણી થઈ, બધું સારું થયું, પણ જ્યારે પાકની જે એક પીક પીરિયડ કહેવાય, જેની પ્રોપર અવસ્થા આવે, ત્યારે જે વરસાદ વચ્ચેનો ગાળો છે ને, જેને ડ્રાય સ્પેલ કહીએ, બરાબર. એ ખૂબ મોટો હોય છે, એટલે પાક નિષ્ફળ જવાના ચાન્સીસ વધે છે. એટલે આવી પરિસ્થિતિ નિર્માણ થતું હોય છે, ત્યારે પછી આપણે આગળ જરૂરી પગલાઓ લેવા પડતા હોય છે. સાહેબ, જ્યારે સૂકી ખેતી વિશે આપણે વાત કરીએ છીએ તો સૂકી ખેતીમાં અમારા ખેડૂત મિત્રોએ કયા પાકનું વાવેતર કરવું જોઈએ એ પણ એક અગત્યનો પ્રશ્ન છે, તો એ વિશે માહિતી આપો. એવા વિસ્તારની અંદર જેમ કે મગફળી છે, બાજરો છે, જુવાર છે, તલ છે, મગ છે, અડદ છે, ચોળી છે, પછી દિવેલા પણ છે, આ બધા પાકની આપણે ખેતી કરી શકીએ છીએ. પણ એની અંદર જે તુવેર અને દિવેલા છે એને આપણે મુખ્ય પાકોની સાથે આંતરપાક તરીકે વધારે પસંદ કરતા હોઈએ છીએ. આપણા વર્ષ દરમિયાન ઓમ ગણીએ તો મુખ્ય 3 ઋતુ છે, ઉનાળો, શિયાળો અને ચોમાસું. તો ચોમાસું જ્યારે પ્રવેશે ત્યારે અમારા ખેડૂત મિત્રોએ કયા પાકનું વાવેતર કરવું જોઈએ? જો સમયસરનો વરસાદ શરૂઆત થઈ જાય તો ઘણા બધા પાકો મેં આપને વાત કરી એ પ્રમાણે આપણે કરી શકીએ છીએ. જેમ કે બાજરો છે તો બાજરાની પણ આપણે વાવેતર કરી શકીએ. એની અંદર અત્યારે તો લેટેસ્ટ ઘણી બધી બાયોફોર્ટિફાઈડ વેરાયટી પણ આવી ગઈ, જેમ કે GHB 1129, GHB 1225, GHB 1231, આ વાવેતર કરી આ જાતોનું તો એ બાયોફોર્ટિફાઈડ, જેની અંદરથી આપણે નાના બાળકો, મહિલાઓ આ બધી અંદર એ બાજરો ખાય ને તો એની અંદરથી સૂક્ષ્મ તત્વો અને જે બાયોફોર્ટિફાઈડ એટલે આપણને પોષક તત્વો પણ પૂરા પાડે છે. એના સિવાય આપણા વિસ્તારની અંદર મગફળી છે, એની અંદર ધારો કે ઉભળી છે, વેલડી છે, અર્ધવેલડી, આ ઘણી બધી પ્રકારની જાતો અત્યારે લેટેસ્ટ વેરાયટી બહાર પડેલી છે, એનું પણ આપણે વાવેતર કરી શકીએ. તુવેરની અંદર પણ ઘણી બધી જાતો આપણી પાસે છે, એનું પણ આપણે વાવેતર કરી શકીએ. મગ છે, અડદ છે, પછી ચોળા છે, કપાસ છે, દિવેલા પણ છે. એટલે આ બધા પાકો જે છે એ આપણે વરસાદ ક્યારે પડે છે, કેમ પડે છે, એની તીવ્રતા અને એના અનુમાનને રાખી ધ્યાને અને આ પ્રકારના બધા પાકો આપણે સૂકી ખેતી એટલે કે વરસાદ આધારિત ખેતીમાં આપણે વાવેતર કરી અને એમાંથી પાક ઉત્પાદન લઈ શકીએ છીએ. બરાબર છે સાહેબ. સાહેબ, બીજો એક પ્રશ્ન મને ખેડૂત મિત્રો વતી થાય કે આટલા બધા પાકો જો આપણે ચોમાસા પહેલા વાવી શકીએ, પરંતુ જો વરસાદ વહેલો અથવા મોડો થયો તો તમારા અનુભવોના આધારે, કારણ કે તમે એક વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવો છો, તો તમારા સંશોધનોમાં એવું કંઈ આવ્યું હશે કે અમારા ખેડૂત મિત્રોએ આ જે પાકો છે વરસાદ વહેલો અથવા મોડો થયો તો એમાં એને શું પગલાં લેવા જોઈએ? જી, હવે આની અંદર સૌપ્રથમ તો જ્યારે આપણે સૂકી ખેતી એટલે કે વરસાદ આધારિત ખેતીની વાત કરતા હોય ત્યારે ખાલી એક પાક વાવવાના બદલે આંતરપાક પણ જોડે વાવવો જોઈએ. ઓકે. ધારો કે કપાસ વાવ્યો હોય તો જોડે મગફળી, ધારો કે કપાસની 2 લાઈન હોય તો જોડે 1 લાઈન મગફળીની પણ વાવવી જોઈએ. મગફળી વાવી હોય તો મગફળીની ધારો કે 3 લાઈન હોય તો જોડે 1 લાઈન આપણે દિવેલાની વાવી શકીએ. મગફળીની 3 લાઈન હોય તો જોડે 1 લાઈન આપણે તુવેરની પણ વાવી શકીએ. બાજરો હોય તો જોડે એની જોડે બીજા પણ પાક તુવેર ને એવું બધું વાવી શકીએ, કહેવાનો એટલે આંતરપાક વાવી શકીએ. પણ જ્યારે હવે વરસાદની શરૂઆત થઈ હોય, વાવણી થઈ હોય, પણ ઘણી વખત પછી વરસાદ ખેંચાતો પણ હોય, બરાબર ને, તો 1 થી 2 અઠવાડિયા સુધી વરસાદ જો ખેંચાય તો આપણે ખાસ કરીને બાજરી છે, જુવાર છે, મકાઈ છે, આવા પાકનું આપણે વાવેતર કરવું જોઈએ. પણ જો વરસાદ ખેંચાય 5 થી 6 અઠવાડિયા સુધી તો પછી એની અંદર આપણે વાવેતર થઈ ગયું છે, પાક પણ ઉગી ગયો છે, પાકની અવસ્થા પણ સારી છે અને 5 થી 6 અઠવાડિયા સુધી વરસાદ ખેંચાણો છે, તો હવે આપણે એની અંદરથી ખાસ તો સૌપ્રથમ કે નિંદામણ હોય તો એનું દૂર કરવાનો છે. પછી આંતરખેડ આપણે કરી છે કે નહીં જોવાની છે, તો આંતરખેડ ન કરીએ તો એ પણ આપણે કરવાની છે. આપણી પાસે પાણીની વ્યવસ્થા ખેત તલાવડી હોય કે એવું બધું હોય ને આપણે પાણી સંગ્રહ કર્યું હોય તો આપણે એને પાણી દ્વારા પિયત પણ આપી શકીએ. અને ખાસ કરીને જો નાઇટ્રોજનયુક્ત ખાતર આપવાની અવસ્થા થઈ હોય તો આપણે નાઇટ્રોજનયુક્ત ખાતર પણ આપણે એ પાકને આપી શકીએ, જેનાથી એનો ગ્રોથ, એનો વિકાસ સારો થાય અને આપણું ઉત્પાદન પણ સારું આપણને મળી શકે. પણ સાહેબ, ઘણીવાર એવું થાય કે ચોમાસામાં હમણાં વાત કરી કે આપણે પાક તમે કહ્યા એ પ્રમાણે અમારા ખેડૂત મિત્રોએ વાવી દીધા, પરંતુ દિવાળીનો સમય આવે ત્યારે એ સમય દરમિયાન ભાદરવામાં વરસાદ પડે તો એ પાક તો આપણે ગણીએ તો 60% જેવો ઉગી ગયો હોય, તો અમારા ખેડૂત મિત્રોએ શું કાળજી લેવી જોઈએ અને ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ એ વિશે પણ કહો. જી, હવે ઘણી વખત ટૂંકમાં વાવેતર થઈ ગયું, પાકની અવસ્થા પણ સારી થઈ ગઈ અને પાછળથી વરસાદ પડી ગયો, એટલે પાકને હવે આપણે લણવાનો ટાઈમ આવ્યો ને વરસાદ પડ્યો, તો એવા ટાઈમે આપણે શું કરવું? તો શરૂઆતથી જ આપણે જ્યારે સૂકી ખેતી કરતા હોય ત્યારે આપણે ઢાળની વિરુદ્ધ દિશામાં જ ખેતી કરવાની હોય છે. અને હવે આવા ટાઈમે જો વરસાદ થાય તો ઘણી વખત પાક નિષ્ફળ પણ થઈ જાય.
તો એ ટાઈમે ધ્યાન એ રાખવાનું છે કે જે પાક જેમ જેમ પાકતો ગયો છે એ પાકને આપણે વીણી લેવાનો છે. અને આપણી પાસે સારો એવો વરસાદ થયો છે અને વાવણી લાયક ધારો કે વરસાદ થયો છે તો પાછળથી હવે એની અંદર આપણે જેમ જેમ પરિપક્વ થતો આગળનો પાક આપણે વીણી લઈ લીધી છે અને કદાચ જગ્યા ખાલી થઈ હોય તો એની વચ્ચે આપણે જે રાયડો છે, ચણા છે, કસુંબી છે, આ બધા પાક આપણે વાવી શકીએ, જેનાથી કરીને આગલો પાક છે એ પણ નીકળી જાય અને પાછળનું જે શિયાળુનું વાવેતર આપણે કરવાનું હોય એ રિલે પાક તરીકે આપણે એની અંદર વાવેતર કરી શકીએ, એટલે એને પણ પાણી મળી જાય અને પાછળથી પાણીની સમસ્યા પણ એને ઉગાવવામાં ન થાય. દાખલા તરીકે અત્યારના સમય અંદર આપણે વરસાદ જે છે એ માત્ર ચોમાસામાં નથી આવતો, શિયાળામાં પણ ક્યારેક આવી શકે, માવઠું કઈ જેને આપણે કહીએ છીએ, અને ઉનાળામાં પણ આવે. તો અમારા ખેડૂત મિત્રો સૂકી ખેતી કરતા હોય અને ત્યારે વરસાદ પડે તો એને શું કાળજી લેવી જોઈએ? જ્યારે પાછોતરો વરસાદ પડે તો આપણે હવે એ સમજવાનું કે ચોમાસું એન્ડ ઉપર છે, ચોમાસાની સિઝન પૂરી થવામાં છે અને શિયાળાની સિઝન શરૂઆત થશે. હવે સૂકી ખેતી વિસ્તાર એટલે કે વરસાદ આધારિત ખેતી છે, ત્યાં પાણીની સમસ્યા બહુ મોટી છે, એટલે ખેડૂત મિત્રોએ પાણીનો સંગ્રહ કરવો જ જોઈએ. એના માટે આપણે ખેત તલાવડી તો બનાવવી જ જોઈએ. હવે આપણે જોવાનું છે કે વરસાદ કેવો થયો છે, કેટલો થયો છે. આપણું ચોમાસું પાકની વીણી ચાલુ થઈ ગઈ છે, એનો ટૂંકમાં ધીમે ધીમે પરિપક્વ થાય એ પ્રમાણે આપણે લઈ લીધો છે. જો આખી વાડી ખાલી થઈ ગઈ, ખેતર ખાલી થઈ ગયું તો આપણે ચોમાસું શિયાળુ પાક છે એનું વાવેતર કરી જ દેવાનું છે. પણ જો હજી આપણો પાક ઊભો હોય અને જેમ જેમ પાકે આપણે લેતા હોઈએ તો એની અંદર પછી આપણે મેં આપને અગાઉ પણ કીધું એ પ્રમાણે એની અંદર ધીમે ધીમે રાયડો છે, ચણા છે, કસુંબી, આવા જે શિયાળુ પાકો અને થોડું વધારે પાણી હોય આપણી પાસે, ખેત તલાવડીમાં પણ પાણી હોય એવું બધું હોય તો આપણે જીરું પણ ટૂંકમાં આ વિસ્તારની અંદર સૂકી ખેતી આધારિત વિસ્તારમાં જે પાક થાય એવા પાકો આપણે પહેલાં સમયસર વાવી શકીએ તો આપણને શરૂઆતમાં ઉગાવ પણ સારો મળે અને પાછળથી ઘણીવાર માવઠું થતું હોય તો માવઠાને લીધે કરીને શું છે, આને જ્યારે જરૂર પડે ત્યારે પાણી પણ મળી જાય. પણ જો આ શિયાળુ પાક પાકી ગયા હોય અને માવઠું થાય તો આપણને નુકસાન થતું હોય છે. પણ આ આગોતરું વાવેતર કરેલું હોય તો શિયાળામાં થોડો વરસાદ પડે તો પિયત તરીકેનું કામ પણ એ થઈ શકે છે આની અંદર. સાહેબ, સાથે સાથે જ્યારે આપણી સૂકી ખેતી એ વરસાદ આધારિત છે, બરાબર, તો ચોમાસામાં દાખલા તરીકે કોઈ વર્ષે વરસાદ પડ્યો જ નહીં, હાજી, તો અમારા ખેડૂત મિત્રોએ શું કરવું? હા, એવું પણ થાય, કદાચ વરસાદ ન પણ પડે પણ કદાચ ઓછો પડે તો વાવેતરનો જે ગાળો છે એ લંબાઈ જાય. તો એવા ટાઈમે હવે આપણે ખૂબ મૂંઝવણમાં ખેડૂતો મુકાતા હોય કે કરવું શું. હા, સાચી વાત. પણ ખેડૂત મિત્રોને હું એ પણ કહું છું કે આપણે જેટલી પણ આપણી પાસે જમીનની અંદર નાની ખેત તલાવડી બનાવવી જોઈએ, જેનાથી કરીને શું છે કે વરસાદ આવે ત્યારે જ્યાંક નીક પાળા કે આપણે જે નીક બનાવીએ એનાથી પાણી ધીમે ધીમે થઈ અને એની અંદર સંગ્રહ થતો, એટલે આપણી જે વાડી છે એની અંદર ખેત તલાવડીઓમાં પાણીનો સંગ્રહ કરી અને જ્યારે થોડોક વરસાદ થાય તો વાવણી કરી કે ના કદાચ કરી શકે ને એવું થાય તો આપણે છેલ્લે તો ચેતનભાઈ કઠોળ પાક એવો છે તમે જ્યાં પણ નાખો ને એ ઉગી જાય. તો આપણે ન હોય તો એ થોડું પાણી હોય તો આપણે કઠોળનું વાવેતર તો આપણે કરી જ શકીએ. તો ખેડૂતને બીજું કંઈ નહીં પણ ખેતી ખર્ચામાંથી થોડું નીકળે એટલું એને મળી શકે, એટલે કઠોળની વાવેતર થઈ શકે. પછી થોડુંક વધારે પાણી હોય તો પાછોતરું જો કદાચ વાવેતર કરવું હોય તો દિવેલાનો પાક પણ છે એ આપણે વાવી શકીએ. તલ જેવો પાક છે, ઓછા પાણીએ પાકતો પાક છે, એ પણ આપણે વાવી શકીએ. પણ આ થોડુંક પાણીની વ્યવસ્થા આપણે ખેડૂતોએ કરવી પડે, એક ખેત તલાવડી બનાવવી પડે અને જેનાથી કરીને પાણીનો વરસાદ ઓછો હોય કે ઓછું પાણી હોય તો પણ એ પાછોતરામાં એ વાવેતર કરી શકશે. બરાબર છે. જોયું ને ખેડૂત મિત્રો કે જ્યારે વરસાદ ઓછો પડે ત્યારે આપણે શું કરવું એ સાહેબે ખૂબ સારી રીતે સમજાવ્યું. હવે સાહેબ, બીજો પ્રશ્ન એ છે ખેડૂત મિત્રો વતી મને કે આપણા ગુજરાતની અંદર એવો ઘણો વિસ્તાર છે કે જે સૂકો છે, કે જ્યાં પાણી છે જ નહીં, ખૂબ મુશ્કેલીથી આવે છે, બોરની અંદર એ પાણી એટલા બધા ફૂટે હોય છે, ત્યારે ખેડૂત મિત્રો એવો કયો પાક આપના સંશોધનના આધારે વાવે કે આ પાક વાવી શકાય, સાવ ઓછા પાણીમાં એ પાક થઈ શકે? જી મિત્રો, અત્યારે પાક પરિસ્થિતિ પ્રમાણે આપ સૌ જાણકાર જ છો કે ચોમાસાની અંદર ઘણો ઓછો વરસાદ થાય ત્યારે કઠોળ પાકોની પણ આપણે પસંદગી કરીએ છીએ. પણ અત્યારે એક આ મગ, અડદ, ચોળી સિવાય એક સોયાબીન નામનો પાક આપણા વિસ્તારની અંદર ઇન્ટ્રોડ્યુસ થયો છે. ખાસ સોયાબીન તો છે ને મધ્યપ્રદેશમાં થતો હતો, પણ હવે આપણા વિસ્તારમાં પણ આવ્યો છે. એટલે આ કઠોળ પાક જ એવા છે જે આપણે વાવી શકીએ. એમાં મગ છે, અડદ છે, મઠ છે, ચોળી છે અને પછી સોયાબીન અને તલ પણ છે, એ આવી શકે. એટલે આ બધા પાક છે, કોઈ સ્પેસિફિક એક પાક નહીં, પણ ખેડૂત પાસે એક પાક વાવવો હોય તો આમાંથી કોઈ પણ એક પાક પણ વાવી શકે. પણ આ પાકને આપણે વાવેતર કરીએ તો ઓછા પાણી આપણે એમાંથી ખર્ચો નીકાળીએ એટલું ઉત્પાદન તો જનરલી ખેડૂતો લઈ શકતા હોય છે. સાહેબ, હવે આવે છે પ્રશ્ન, આપણે જોઈએ કે અમારા જે ખેડૂત મિત્રો છે એ સૂકી ખેતી કરે તો એની અંદર આવે ખાતરની વાત, એટલે કે દવા કઈ છાંટવી, કેટલા મર્યાદામાં છાંટવી. એક તો વરસાદ ઓછો હોય અથવા વધારે હોય
તો એ જે દવાઓ છાંટી હોય એના પરિણામો કેવા આવે આ વિશે વાત કરો. સૂકી ખેતી આધારિત વિસ્તારમાં આપણે ચેતનભાઈએ વાત કરી એમ ખાતર એટલે કે પૂરતી ખાતર, કારણ કે ચેતનભાઈ ખેડૂત ખેતી કરે એટલે ખેડૂત બધી વસ્તુથી જાણકાર જ છે. જ્યારે વાવેતર કરે એના પહેલાં જ ખેડૂત ચાસમાં ખાતર વાવી જ દેતો હોય છે, પણ પાછળથી જે આપણે ખાતર આપવાની વાત છે ને એ પૂરતી ખાતરની વાત છે. એટલે પૂરતી ખાતર આપતી વખતે અમુક બાબતોનું ધ્યાન પણ આપણે રાખવાનું છે કે પૂરતી ખાતર આપીએ ત્યારે આપણે જમીનમાં ભેજ હોવો જરૂરી, એટલે કાં તો વરસાદ થયેલો હોવો જોઈએ, અને વરસાદ ન થયો હોય તો આપણે એને પાણી પાવેલું હોવું જોઈએ, ટપક દ્વારા, ફુવારા દ્વારા, કે જે રીતે પણ આપણે પાવતા હોઈએ, અને એ જમીનમાં ભેજ હોય પછી જ આપણે એ પૂરતી ખાતર જે પણ આપણે ખાતર આપવાનું છે એને આપવાનું છે. પૂરતી ખાતર આપણે આપીએ ત્યારે આપણું જે વાડી છે, ખેતર છે, એમાંથી નિંદામણ નીકાળી દેવું છે, નિંદામણ મુક્ત હોવું જોઈએ. પછી ક્યાંય આપણને એવું લાગે કે તિરાડો પડી ગઈ છે એવું, કારણ કે ઘણી વખત પાણીની ખેંચ પડી હોય, તિરાડો પણ પડી હોય, તો એમાં પહેલી આપણે આંતરખેડ પણ કરી લેવાની, પછી ખાતર આપવાનું. એટલે આ બધી બાબતો છે જે ખાતર પૂરતી ખાતર આપીએ ત્યારે આપણે આ ધ્યાનમાં રાખવાની છે. અને આપણે દવાની વાત કરી, દવા તો એવી છે કે રોગ આવ્યો છે કે જીવાત આવ્યો છે, કયો રોગ છે, કઈ જીવાત છે, એ આપણે પહેલાં જાણવું પડશે. અને એની અંદર કોઈ રોગ છે તો કયો રોગ છે, એની અંદર કઈ દવા છે, એનું કેટલું પ્રમાણમાં આપશે એ આપણે જાણીને પછી એનો ઉપયોગ કરવાનો. જીવાત આવી છે તો કઈ જીવાત છે અને એના માટે કઈ દવાનો ઉપયોગ કરવો, એ આપણા સંશોધનો પણ આપણા વૈજ્ઞાનિકો કરેલા છે. એટલે સંશોધનના આધારે રોગ અને જીવાત માટે કઈ દવા વાપરવી, ક્યારે વાપરવી, કેટલા પ્રમાણમાં વાપરવી અને કઈ રીતે વાપરવી, એ બધી જ વસ્તુનું માર્ગદર્શન મેળવીને પછી જ એનો આપણે ઉપયોગ કરવાનો છે. સાહેબ, હવે બીજી વાત એ મારા ખેડૂત મિત્રો વતી છે કે પિયત એટલે કે પાણી ખેતીની અંદર કેટલું આપવું, એક સામટું આપી દેવું કે પછી થોડું થોડું આપવું, અને પાણી નથી તો કેવી રીતે બચત કરીને આપવું, એની કોઈ પદ્ધતિઓ હોય તો એ વિશે વાત અમારા ખેડૂત મિત્રોને કરો. જી મિત્રો, આપણે જે ખેતીની વાત કરીએ એ વરસાદ આધારિત ખેતી છે. એટલે વરસાદ આવે ચેતનભાઈ, એના પછી જ ખેતી થાય, પછી વાવણી થાય, અને પછી એના ઉપરથી પાક આપણો ઉગે, વિકાસ થાય, બધું થાય, ને આપણે એના પાકના પગલાઓ લઈએ. પણ હવે પિયત આપવાનું છે તો સૂકી ખેતીમાં તો પહેલાં તો ઉપરવાળો મહેરબાન થાય તો જ પિયત થાય, જનરલી આવું જ હોય છે. પણ ખેડૂતો હોશિયાર છે, મેં આપને વાત કરીને એમ, એ લોકોએ પોતાની ખેતરમાં, પોતાની વાડીમાં ખેત તલાવડી બનાવી જ રાખી હોય. એટલે જ્યારે સારો વરસાદ આવે ને ત્યારે એ પાણીનો એમાં સંગ્રહ થયો હોય. એટલે હવે જેમ આપણને પણ નાનું બાળક હોય ધીમે ધીમે મોટું થાય, યુવાન થાય, પછી પૂખ થાય, એમ આપણી પણ ઉંમરની અવસ્થાઓ છે. એવી રીતે પાકની અંદર પણ અવસ્થાઓ છે. પાકને આપણે બી તરીકે વાવીએ, એમાંથી જર્મિનેશન થાય, સીડલિંગ તરીકે ઉગે, પછી ધીમે ધીમે એનો વેજીટેટિવ ગ્રોથ થાય, એની અંદરથી રિપ્રોડક્ટિવ સ્ટેજ આવે. એટલે કહેવાનો મતલબ કે પછી ધીમે ધીમે દાણો હોય તો દાણાની શરૂઆત થાય, ડુંડું હોય તો ડુંડું ભરાય, એમાં દાણા બેસે. આવી રીતે પાકની અંદર કયો પાક છે એ પ્રમાણે હોય. પણ દરેક પાકની અંદર એક પીક પીરિયડ હોય, એની એક અવસ્થા હોય, ત્યારે એને પાણી પણ મળવું ખૂબ જરૂરી છે. અને જો પીક પીરિયડ દરમિયાન વરસાદ સારો થાય તો એનો ગ્રોથ ને વિકાસ ખૂબ સારો થશે. પણ કદાચ એવા ટાઈમમાં જો વરસાદની ખેંચ પડી, એટલે એને પૂરતું પાણી ન મળ્યું અને ભેજ ન મળ્યો, તો એ ટાઈમે આપણે જે ખેત તલાવડી બનાવી છે એની અંદર જે પાણી સંગ્રહ કરેલું છે એને આપણે ટપક દ્વારા, ફુવારા દ્વારા, કે જે રીતે ખેડૂત આપતો હોય એ આપીશું તો આપણું એક પિયતનું ખૂબ સારામાં સારું કામ થયું ગણાશે, અને પાકને આપણે ખૂબ સારી રીતે ઉછેરી શકશું અને એનેથી પાકનું ઉત્પાદન પણ વધારી શકશું. એટલે આ વસ્તુ આપણે ખૂબ ધ્યાનમાં રાખવાની છે. અનરાધાર આખા ગુજરાતની અંદર 5 કે 6 દિવસ સુધી સતત વરસાદ પડ્યો, તો આ વરસાદના કારણે અમારા ખેડૂત મિત્રો બીજું શું કરી શકે? આપનું કેવું એવું છે કે વધારે વરસાદ થાય ત્યારે શું કરવું, કહેવાનો મતલબ આવો જ છે. બરાબર છે. એટલે મિત્રો, હવે વધારે આપણી પાક પરિસ્થિતિ સારી છે, આપણી પાકની કન્ડિશન પણ સારી છે, પાકની અવસ્થા પણ સારી છે, અને આપણને આશા પણ છે કે આ પાકમાંથી આપણને ઘણું સારું ઉત્પાદન મળશે. પણ એ જ સમયે ઉપરવાળો વધારે મહેરબાન થઈ જાય અને વધારે પડતો વરસાદ વરસી જાય તો ખેડૂતના ખેતરમાં પાણી ભરાઈ જતા હોય. બરાબર. એટલે મિત્રો, જમીનની તૈયારી જ્યારે કરીએ ને ત્યારે જ આપણે પાળા બાંધવા, નીક બાંધવી, આ બધી વસ્તુનું ચેતનભાઈ આપણે ધ્યાન રાખવાનું હોય છે. અને વધારે વરસાદ થયો હોય ત્યારે હવે પાણીના નિકાલ માટે આપણે ડ્રેનેજ વ્યવસ્થા પણ કરવી જોઈએ. આપણું ખેતર કે આપણે વાડી કે આપણો પ્લોટ જે હોય ને એની અંદર આપણે વધારે વરસાદ આવે તો ડ્રેનેજ વ્યવસ્થા, એટલે આપણે વધારે પડતા પાણીનો નિકાલ કરી શકીએ, અને નિકાલ થયેલું પાણી ક્યાંક નજીકમાં આપણે ખેત તલાવડી બનાવીએ એમાં જઈ શકે, એ સંગ્રહ થઈ શકે. પણ કહેવાનો મતલબ છે કે આપણે વાડીને એવી રીતે સમતલ બનાવવાની છે, એવી રીતે ઢાળ પણ આપવાનો છે કે જો પિયતમાં પણ પાણી આપીએ તો પણ એમાં વાંધો ન આવે. વધારે પડતો વરસાદ આવી જાય અને વધારે પડતું પાણી ભરાઈ જાય તો આપણે એનો નિકાલ કરી શકીએ. એના માટેની ડ્રેનેજ વ્યવસ્થા ખેડૂતે જમીનમાં બનાવેલી હોવી જોઈએ. અને વાવેતર કરે તો એવી રીતે ચાસ પાડવાના, એવી રીતે નીક બનાવવાની કે કદાચ વધારે વરસાદ આવે તો એનો આપણે નિકાલ કરી શકીએ. એટલે એવી પાક પદ્ધતિ
વ્યવસ્થા આપણે કરવી પડશે. સાહેબ અગત્યની વાત હતી અને ખૂબ સારી રીતે આપે જણાવી. આગળ વાત કરતા સાહેબ આપણે જોઈએ તો આપણી સૂકી ખેતી વરસાદ આધારિત હોવાથી ચોમાસા દરમિયાન અમારા ખેડૂત મિત્રોએ કઈ કઈ બાબતોનું ખાસ કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ એ વિગતવાર જણાવો. આપ સૌ હોશિયાર છો, આપ સૌ જાણકાર છો અને સમય સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપ ખેતી કરો છો. આપણો ભારત દેશ 1947માં આઝાદ થયો. આજે એને 75 વર્ષ પૂર્ણ થઈને આપણે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવ્યું. દેશ આઝાદ થયો ત્યારે આપણા વડવાઓ આજથી એકાદ બે પેઢી પહેલાં આપણા વડવાઓ પાસે કોઈ ટેકનોલોજી નહોતી. દેશી બિયારણ હોય, ઘરે પશુપાલન હોય, ગાય કે ભેંસ કે ઢોર, એનું છાણિયું ખાતર બનાવીને ખાતર તરીકે એ આપતા હતા અને દેશી બિયારણ વાવતા હતા. એનું ઉત્પાદન લઈ વાવવાનું ને લણવાનું આ બે જ પદ્ધતિ ચેતનભાઈ આપણા વડવાઓને આવડતી હતી, કારણ કે બીજી કોઈ ટેકનોલોજી નહોતી. બરાબર. પણ તો પણ એ દેશી પદ્ધતિથી ખેતી કરીને ઉત્પાદન લઈને એમનું જીવન નિર્વાહ ચલાવ્યું છે, એમણે એમનું જીવન પૂરું કર્યું છે. એવા સમયની અંદર વિકટ પરિસ્થિતિમાં પણ આપણે બધા નસીબદાર છીએ કે સમય જતાં 1965-66ના દાયકાની અંદર આપણા ભારત દેશની અંદર ગ્રીન રેવોલ્યુશન, હરિત ક્રાંતિ આવી. એટલે નવા જે આપણા જે પાકો હતા ને એ પાકની અંદર હાઇબ્રિડ જાત શોધાણી. એટલે તમે એક દાણા વાવવાનું બમ્પર ઉત્પાદન મળે. વધારે ઉત્પાદન મેળવવા માટે આપણે ખાતર શોધાણા. આ યુરિયા, ડીએપી, એસએસપી આ બધા ખાતર છે, એ ખાતર નાખો એટલે આપણા પાકનું ઉત્પાદન વધે. એમ કરતાં રોગ આવી ગયા તો કયો રોગ છે, દરેક રોગ માટે દવા શોધાણી, જીવાત આવી એની દવા શોધાણી, નિંદામણ આવી એની દવા. કહેવાનો મતલબ બધું શોધાણું અને એનો આપણે ઉપયોગ કર્યો અને આપણે ખૂબ ઉત્પાદન, મબલક ઉત્પાદન પેદા કરી અને દેશને આખું હરિયાળું બનાવી દીધું. પણ ખેડૂત મિત્રો ક્યાંક ને ક્યાંક આપણી નાની મોટી એવી ભૂલ થઈ છે કે જ્યારે સંશોધન થયું ત્યારે રાસાયણિક ખાતર નાખવાની વાત આવી કે રોગ માટેની કે જીવાત માટે કે નિંદામણ માટેની રાસાયણિક દવાઓ નાખવાની વાત આવી. તો એ જ્યારે વસ્તુનો ઉપયોગ કરતા, ધારો કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનો, દવાનો, તો આપણા વૈજ્ઞાનિકોએ વર્ષો સુધી સંશોધન કરી ભલામણ કરી હતી કે તમે આ પાક વાવો છો કે એમાં 1 હેક્ટર એટલે 6.25 વીઘામાં આટલું જ ખાતર નાખો. હું તમને ઉદાહરણ આપું કે ધારો કે તમે ચોમાસાની અંદર મગફળીની ખેતી કરો છો તો આપણા મગફળીની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ મુખ્ય 3 તત્વોની જરૂર છે. હવે એને 1 હેક્ટર એટલે 6.25 વીઘામાં કેટલું જોઈએ તો 12.5 કિલો નાઇટ્રોજન, 25 કિલો ફોસ્ફરસ અને 50 કિલો પોટાશ આટલી જરૂર છે. તો એટલું જ એને આપવાનું છે. પણ આપણા મિત્રોએ તો શું છે, આ ભલામણને ક્યાંય અનુસરી નથી. છગનભાઈ એવી એક ગુણી નાખે તો સેઢા પડે મગનભાઈ 2 નાખે, એને એમ કે હું આનાથી વધારે ઉત્પાદન લઈ લઉં. એટલે દેખાદેખીમાં આપણે આપણી ઘરની પદ્ધતિ ચાલુ કરી. દવામાં પણ એવું થયું, 5 કે 10 ml નાખવાનું હતું, પણ આપણા ખેડૂતો એટલા ઉદાર મનના, એટલે કે 5-10 ml કાંઈ થાય નહીં, 25-30, હવે તો 50 ml સુધી પહોંચી ગયા. એટલે વધારે પડતું કેમિકલ જમીનમાં ગયું છે અને જેના લીધે વિપરીત અસરો મિત્રો પેદા થઈ છે. તો હવે આપણે આપણી જમીન કઈ ટાઈપની છે, એનું પ્રત કઈ ટાઈપનું છે, એ બધું જોઈને આપણા જમીનના નમૂનાનું પૃથ્થકરણ કરાવીને આપણા પાણીનું ટેસ્ટિંગ કરાવી અને આપણે બધા આપણા આરોગ્યની ચિંતા કરીએ. એવી રીતે હવે આપણા જે જમીન છે, જેને આપણે ધરતી માં કહીએ છીએ, એનું પણ આરોગ્ય છે, એ પણ સજીવ છે. એ આપણને એક કણમાંથી મણ પેદા કરી આપે. ચેતનભાઈ બરાબર છે, બરાબર. સજીવ છે, એને જીવ છે. આપણને પીડા થાય, એની પીડા થતી છે પણ આપણને ખબર નથી હોતી. એટલે આપણે હવે જમીનના આરોગ્યને ધ્યાનમાં રાખી સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ કરીએ, જૈવિક ખાતરોનો ઉપયોગ કરીએ અને પ્રાકૃતિક ખેતી અપનાવી અને બધા પરિબળોને સાથે રાખી અને આપણે જો ચાલશું તો આપણી આ સજીવ ખેતી છે, ઓર્ગેનિક ફાર્મિંગ છે, આપણી પ્રાકૃતિક ખેતી, આપણી આ ખેતી પદ્ધતિ છે, એ ટકેરી છે ને વર્ષો સુધી આપણી જમીનને આપણે જીવંત રાખી શકશું. આપણા વડવાએ આપણને જમીન આપી જીવંત છે, આપણે એમાંથી પેદા કરીને આ બધું ખાઈ શકીએ છીએ. એને બંજર આપણે હજી બનાવવા દીધી નથી. તો આપણી પણ એક જવાબદારી ખેડૂત મિત્રો બને છે કે આપણે પણ જમીનને વધુમાં વધુ સારી જીવંત બનાવીએ અને વારસામાં સંતાનોને આપીએ, જેનાથી કરીને આપણી ખેતી છે વર્ષો સુધી ટકી રહે અને આપણું જે આ વસ્તી વધારો થાય એને ખાવા માટેનું અન્ન છે આપ પૂરું પાડી શકો છો. અને આપણી જ જવાબદારી છે કે આપણે આ બધું કરવાનું છે. મિત્રો જોયું ને ખેડૂત મિત્રો, ચૌધરી સાહેબે કેટલી સરસ મજાની આજે સૂકી ખેતી વિશેની વાત કરી. ખેડૂત મિત્રો, આજના આ કાર્યક્રમમાં સાહેબનો હું આપ સૌ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આજના આ કાર્યક્રમમાં જે અમારા ખેડૂત મિત્રોને તમે ખૂબ સરસ માહિતી આપી એ બદલ. ખેડૂત મિત્રો, હવે અમને રજા આપશો.